શું આપ પણ પોતાનો વેલેન્ટાઇન શોધી રહ્યા છો? શું આપ પણ પોતાના પ્રેમને, પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે ઘણી આશાઓ રાખી રહ્યા છો? શું આપ પણ નિત્ય પ્રતિદિન ભગવાનને પ્રાર્થનાઓ કરી રહ્યા છો? શું આપ પણ પોતાના પ્રેમને પામવા માટે, પોતાના પ્રેમને પામી લેવા માટે સદૈવ પ્રાર્થનાઓ કરી રહ્યા છો? તો આપને સૌથી પહેલા આ અનંત પ્રેમને પ્રાપ્ત કરવું આવશ્યક છે. ત્યારબાદ જ આપને આપનો લૌકિક પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે. કેમ કે આપ અત્યારે લૌકિક પ્રેમના પાછળ ભાગી રહ્યા છો. જ્યારે આપને આ અનંત પ્રેમ પ્રાપ્ત થઈ જશે ત્યારે આપને લૌકિક પ્રેમના પાછળ ભાગવાની આવશ્યકતા નથી. અનંત પ્રેમ પ્રાપ્ત થયા બાદ એ લૌકિક પ્રેમ આપોઆપ આપને મળી જવાનો છે. શું આપ પણ એ પ્રેમને પ્રાપ્ત કરવા માટે સદૈવ મનમાં સુંદર વિચારધારા રાખી રહ્યા છો, પોતાના ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છો? તો સૌથી પહેલા આ અનંત પ્રેમને પ્રાપ્ત કરો, ત્યારબાદ આપને આપનો પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમયી, સર્વતીર્થમયી, મુક્તિદાયિની ગૌ માતા કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી કામધેनु માત કી જય. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्. સુંદર સુંદર રૂપો વાળી, બહુ રૂપો વાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય સર્વ સુખને પ્રાપ્ત પણ કરે છે. આજનો યુવા આપણને એક જ શબ્દ કહેતો સંભળાશે કે આજે અત્યારે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે, રોઝ ડે, પ્રપોઝ ડે, ન જાણે કેટલા ડેઝ આવે છે. એ ડેઝમાં આજનો જે યુવા છે, આજની જે યંગ જનરેશન છે, બહુ બિઝી છે. કેમ કે એમને ઘણા ગિફ્ટ્સ પેક કરવાના છે, લોકોને દેવાના છે, પોતાના પ્રેમને, પોતાનો પ્રેમ પ્રદર્શિત કરવાનો છે, પોતાના પ્રેમને, પોતાનો પ્રેમ બતાવી દેવાનો છે કે હું તને કેટલો પ્રેમ કરું છું, એ બધું જણાવી દેવાનું છે. એટલા માટે વેલેન્ટાઇન્સ ડે ની દરેક વ્યક્તિ પ્રતીક્ષા કરી રહ્યો છે કે એ દિવસ જલ્દી આવે અને મારા પ્રેમને હું મારો પ્રેમ બતાવી દઉં, હું એને જણાવી દઉં કે હું તને કેટલો પ્રેમ કરું છું. એ વ્યક્તિ અત્યારે ખૂબ તૈયારીમાં છે અને વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યો છે, ઘણી તૈયારીઓ કરી રહ્યો છે અને અત્યારે તે ખૂબ વ્યસ્ત છે. બહુ સુંદર વાત છે. પ્રેમનો દિવસ છે, મનાવવો જોઈએ. આજનો યુવા દરેક તરફ આપણને એ જ કહેતો સંભળાશે, વેલેન્ટાઇન્સ ડે, વેલેન્ટાઇન્સ ડે, વેલેન્ટાઇન્સ ડે. બહુ સુંદર વાત છે. પ્રેમ છે તો જતાવવો જોઈએ, પ્રેમ છે તો જણાવવું જોઈએ. પરંતુ આ મારો પ્રશ્ન એ છે કે શું આ પ્રેમ એક જ દિવસ માટે હોય છે? શું આ પ્રેમ એક જ વ્યક્તિથી થઈ શકે છે? પરંતુ આ પ્રેમ આપણે એક જ વ્યક્તિને સર્વસ્વ માની લઈએ છીએ, એક જ વ્યક્તિને આપણો સર્વ પ્રેમ ઢોળી દઈએ છીએ, એક જ વ્યક્તિને આપણો દરેક પ્રકારનો પ્રેમ જે પ્રગટ થાય છે, હૃદયમાં પ્રેમો ભાવ પ્રગટ થાય છે, તેને બતાવી દઈએ છીએ. એટલે ઘણી વાર કોઈ વ્યક્તિ આપણા સઘળા પ્રેમને સમજી શકતું નથી અને જ્યારે એ વ્યક્તિ છોડીને ચાલ્યું જાય છે ત્યારે આપણને અતિ દુઃખ થાય છે, ડિપ્રેશન થાય છે, એન્ઝાયટી થાય છે અને મનમાં ખૂબ સ્ટ્રેસ વધી જાય છે. કેમ કે આપણે આપણો પ્રેમ આ લૌકિક સંસારમાં શોધી રહ્યા છીએ. એટલા માટે આપણને એ પ્રેમમાં દગો મળે છે અને એટલા માટે આ એ પ્રેમમાં મળેલો દગો આપણે સહન કરી શકતા નથી. સામેવાળા વ્યક્તિ તરફ આપણી અતિ આશાઓ બંધાઈ ગઈ હોય છે, આપણી લાગણીઓ જોડાઈ ગઈ હોય છે, એટલા માટે આપણે એ પ્રેમને ભૂલાવી શકતા નથી. પરંતુ આ વાસ્તવિક પ્રેમ નથી. આ પ્રેમ થોડીક ક્ષણો માટે હોઈ શકે, થોડાક દિવસો માટે હોઈ શકે, થોડાક મહિનાઓ અને વર્ષો માટે હોઈ શકે. ક્યારેક ને ક્યારેક એ પ્રેમને પણ આપણો પ્રેમ ઓછો થતો જણાશે, એ પ્રેમને પણ આપણાથી કંટાળો આવતો જણાશે, એ પ્રેમ પણ આપણાથી દૂર જતો જણાશે, એ પ્રેમ પણ કોઈ બીજા સાથે પ્રેમ શોધતો જણાશે. પરંતુ આપણે આપણો પ્રેમ ગૌ માતા પ્રતિ પ્રગટ કરવાનો છે. ગૌ માતા પ્રતિ પ્રગટ કરેલો એક એવો પ્રેમ છે જે નિસ્વાર્થ પ્રેમ છે, ક્યારેય પૂર્ણ ન થવા વાળો પ્રેમ છે અને ગૌ માતાનો પ્રેમ એ આપણને સદૈવ અનંત પ્રેમની પ્રાપ્તિ કરાવે છે.
આપણામાં એ જ તો અત્યારે વાંક છે કે આપણે લૌકિક સંસારી લોકોમાં આપણો પ્રેમ શોધવા અને પ્રેમ આપવા જઈ રહ્યા છીએ, એટલે આપણને દુઃખની પ્રાપ્તિ થાય છે. અને આપણે જે અનંત પ્રેમ છે તેને છોડી રહ્યા છીએ, એટલે આપણે દુઃખી થઈ રહ્યા છીએ. અનંત પ્રેમ અર્થાત ગૌમાતા. ગૌમાતા એ પ્રેમની સાક્ષાત મૂર્તિ છે. ગૌમાતા એ પ્રેમનો સાક્ષાત પ્રતિમા છે કે જેમના પ્રત્યે પ્રગટ કરેલો પ્રેમ આપણને ક્યારેય દગો આપી શકતો નથી. એક માતાનું જ્યારે બાળક જન્મે છે ત્યારે તેને પોતાનું જે દૂધ છે એ માતાનું દૂધ એ બાળક સુધી જ સીમિત હોય છે, પરંતુ જ્યારે ગૌમાતાનું વાછરડું જન્મે છે ત્યારે ગૌમાતાનું દૂધ એ સમસ્ત માનવતા માટે વરદાન બની જાય છે. ગૌમાતાનું દૂધ એ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરનારું બને છે, સમસ્ત મનુષ્યનો ઉદ્ધાર કરનારું બને છે. ગૌમાતા એ સદૈવ દેતી અને દેતી જ રહે છે. ગૌમાતા વળતરમાં ક્યારેય કંઈ માંગતી નથી. શું ક્યારેય ગૌમાતાએ એમ પૂછ્યું કે આપનો ધર્મ કયો છે? ગૌમાતાએ એમ પૂછ્યું કે આપની જાતિ કઈ છે? ગૌમાતાએ એમ પૂછ્યું કે આપે મારી સેવા કરી છે કે નહીં? ગૌમાતાએ એમ પૂછ્યું કે યદિ તમે મારી કથા શ્રવણ કરશો તો જ હું આપને દૂધ આપીશ. ક્યારેય નહીં. ગૌમાતા સદૈવ નિસ્વાર્થ ભાવથી કંઈ પણ પ્રાપ્ત ન કરવાની લાલસાથી સદૈવ બધાને દેતી અને દેતી જ રહે છે. દૂધ, દહીં, ઘી, છાશ, ગોબર, ગૌમૂત્ર, પંચગવ્ય, ન જાણે ગૌમાતા આપણને પોતાના જીવનભરમાં કેટલું પ્રદાન કરે છે, તો પણ આપણે ગૌમાતાની પ્રદાન કરેલી દિવ્ય વસ્તુઓ જોઈ શકતા નથી અને ગૌમાતાને આપણે વળતરમાં કંઈ આપી પણ શકતા નથી. અને આપણો પ્રેમ ગૌમાતાને પ્રગટ કરવા માટે આપણે ભૂલી જઈએ છીએ. આજનો જે વેલેન્ટાઇન વાળો પ્રેમ છે એ આપણે ક્ષણિક પ્રેમ માની શકીએ, કેમ કે એ પ્રેમનો કોઈ વિશ્વાસ નથી. આજે અધિકથી અધિક પ્રેમ છે, કાલે એને આપણામાં પ્રેમ જ નહીં દેખાય. આજે તે આપણી સાથે છે, કાલે ગમે ત્યારે આપણને છોડીને જઈ શકે છે. આજે તે આપણને સમજે છે, કાલે એ આપણને સમજવાથી ના પણ પાડી શકે છે. આજે એના જીવનમાં આપણે પ્રાયોરિટી છીએ, એના જીવનમાં આપણાથી અધિક વધારે વિશેષ કોઈ નથી. કાલે આપણાથી વિશેષ પણ એના જીવનમાં કોઈક આવી શકે છે. આજનો પ્રેમ એક ક્ષણિક છે, થોડા દિવસો ને મહિનાઓનો છે, પરંતુ ગૌમાતાનો પ્રેમ એ અનંત પ્રેમ છે, જીવનભરનો પ્રેમ છે. કેમ કે આજનો જેને આપણે પ્રેમ માની રહ્યા છીએ તેનો કોઈ વિશ્વાસ નથી. આપણે એને પ્રેમ માની રહ્યા હોય અને એ પોતાનો પ્રેમ ક્યાંક બીજે પ્રગટ કરી રહ્યો હોય તેની કોઈ આપણને જાણ નથી. આપણો સંપૂર્ણ વિશ્વાસ તેના પર આપણે રાખી દીધો હોય, આપણું સંપૂર્ણ જીવન આપણે તેના પર નિર્ભર કરી દીધું હોય અને ક્યારેક ક્ષણ માત્રમાં આપણને મૂકીને ચાલ્યો જાય એનું જાણ પણ રહેતી નથી. આજનો પ્રેમ એવો સ્વાર્થ ભર્યો છે અને કંઈક પ્રાપ્ત કરવાની લાલસાથી જ થાય છે. કોઈનું પદ પ્રતિષ્ઠા જોઈ લીધી, પ્રેમ થઈ ગયો. કોઈનું રૂપ જોઈ લીધું, પ્રેમ થઈ ગયો. કોઈની સુંદરતા જોઈ લીધી, પ્રેમ થઈ ગયો. કોઈની પાસે એટલું ધન છે જોઈ લીધું અને તેના પ્રેમમાં પડી ગયા. કોઈની પાસે એટલી લક્ઝરી છે જોઈ લીધું, કોઈના પ્રેમમાં પડી ગયા. કોઈ સારું દેખાય છે જોઈ લીધું, તેના પ્રેમમાં પડી ગયા. પરંતુ આજે નિસ્વાર્થ પ્રેમ શોધવો એ અતિ કઠિન છે. કેવા લોકો કયા સમયે બદલાઈ જાય છે તેની જાણ રહેતી નથી. આજે એ લોકો આપણને અતિ વધારે ઓળખે છે, કાલે એ જ લોકો આપણને ઓળખવાથી ના પણ પાડી શકે છે. આજે એ લોકોના મનમાં આપણા માટે વધારે પ્રેમ છે, કાલે એમના મનમાં આપણા પ્રતિ કંટાળો પણ આવી શકે છે, આપણા પ્રતિ દુઃખના ભાવ પણ આવી શકે છે. કોઈના મનમાં ક્યારે પ્રેમ ભાવ નષ્ટ થઈ જાય એ આજના સમયમાં નક્કી રહેતું નથી. પરંતુ ગૌમાતાનો પ્રેમ એ અનંત છે. આપણે ગૌમાતાની સેવા કરીએ કે ન કરીએ તો પણ આપણને ગૌમાતાનું દૂધ પ્રાપ્ત થઈ જાય છે. આપણે ગૌમાતાની સેવા કરીએ કે ન કરીએ તો પણ ગૌમાતા જીવનભર આપણો સાથ આપે છે. ગૌમાતા ક્યારેય આપણો સાથ છોડતી નથી. ગૌમાતા સદૈવ આપણને દેતી અને દેતી જ રહે છે. અરે ગૌમાતા તો આપણને મૃત્યુ બાદ પણ આપે છે. જ્યારે વૈતરણી નદી પાર કરવાનો સમય આવે તો ગૌમાતાની પૂંછ પકડીને આપણે વૈતરણી પાર કરી લઈએ છીએ. ગૌમાતાનો પ્રેમ એ જન્મથી લઈને મૃત્યુ સુધી અને મૃત્યુ બાદ પર ગૌમાતા પોતાનો પ્રેમ આપણા તરફ પ્રદર્શિત કરે છે. આજનો પ્રેમ આપણે ભગવાન શ્રી કૃષ્ણથી સરખાવીએ છીએ. આપણો પ્રેમ
ની સરખામણી આપણે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ સાથે કરીએ છીએ. અરે આ તો રાધા કૃષ્ણ જેવી જોડી છે, અરે આ તો રામ સીતા જેવી જોડી છે, અરે આ તો શિવ પાર્વતી જેવી જોડી છે. એમના પ્રેમ વિવાહ થયા હતા, રાધા કૃષ્ણના પ્રેમ વિવાહ થયા હતા. બધાના મનમાં એવી ભ્રમણા કે મારો પ્રેમ પણ રાધા કૃષ્ણ જેવો છે. બધા પોતાની જાતને રાધા કૃષ્ણ માનવા પણ લાગે છે, પરંતુ શું ખરેખર જેવી રીતે રાધા કૃષ્ણએ પોતાના જીવનમાં જેવી પ્રેમની પીડા સહન કરી હતી, વિરહની પીડા સહન કરી હતી, એવી પીડા આજના સમયમાં શું કોઈ પણ યુવા સહન કરી શકશે? નહીં. આજે તો 2-5 કલાક કોઈનો ફોન ના ઉપાડો, કોઈને જવાબ ન આપો, કોઈના મનમાં અહંકાર પ્રગટ થઈ જાય છે. અરે તે મને જવાબ ના આપ્યો, અરે કેમ આમ કર્યું, અરે કેમ આમ કર્યું, અરે કેમ આમ કહી દીધું. દરેક પ્રશ્નના જવાબ આપવા પડે છે, દરેક વાતની સમજણ આપવી પડે છે, એટલું એક્સપ્લેનેશન કરવું પડે છે, ત્યારબાદ જઈને તો કોઈને આપણા પર વિશ્વાસ થાય છે. પરંતુ આજનો પ્રેમ એ આદાન પ્રદાનનો થઈ ગયો છે. આપ મને કંઈક આપો તો જ હું આપને કંઈક આપું, તેવો પ્રેમ થઈ ગયો છે. નિસ્વાર્થ ભાવથી કોઈનાથી આજના સમયમાં પ્રેમ થઈ શકતો નથી. એક દ્રષ્ટિમાં કોઈ સાથે પ્રેમ થઈ ગયો, પહેલી નજરમાં કોઈ સાથે પ્રેમ થઈ ગયો, એ પ્રેમ થોડા જ દિવસ આપણને પ્રસન્નતા આપી શકે છે, પરંતુ અતિ આનંદ અને પરમ આનંદ, અલૌકિક આનંદ એ માત્ર ગૌમાતાનો પ્રેમ આપી શકે છે. આપણા મનમાં વિચાર આવે, જ્યાં પ્રેમનું નામ હોય ત્યાં રાધા કૃષ્ણનું નામ હોય, તો રાધા કૃષ્ણએ વેલેન્ટાઇન્સ ડે કેમ નહીં મનાવ્યો હોય? આપણા મનમાં એવો વિચાર આવી શકે. જે રાધા કૃષ્ણને બહુ માનતા હોય, વેલેન્ટાઇન્સ ડે માં બહુ માનતા હોય, તેમના મનમાં આવો પ્રશ્ન હોય. રાધા કૃષ્ણ સાથે પોતાની ફોટો લગાવીને પણ મૂકી શકે છે, એની સાથે પોતાનો વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરી શકે છે, પરંતુ એમને ક્યારેય વેલેન્ટાઇન્સ ડે એટલા માટે મનાવ્યો નથી કેમ કે જાણે છે કે લોકોમાં પ્રેમ શોધવા કરતા યદી એ પ્રેમ ગૌમાતાથી આપણને પ્રાપ્ત થઈ જતો હોય તો એ પ્રેમથી આપણને અનંત પ્રેમની પ્રાપ્તિ થઈ શકે છે. અને જો એકવાર ગૌમાતાથી આપણને પ્રેમ પ્રાપ્ત થઈ ગયો, આ સંસારી લોકોમાં પ્રેમ શોધવાનું આપણે બંધ કરી દેવાના છીએ. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા ગૌમાતાથી પ્રાપ્ત થયેલો પ્રેમ જ શુદ્ધ અને સાત્વિક પ્રેમ છે. જેમ રાધાજીએ પણ પોતાના સંપૂર્ણ જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે ગૌમાતાની સેવા કરી છે, એ પણ જાણતા હતા ગૌમાતાથી પ્રાપ્ત થયેલો દિવ્ય પ્રેમ જ આ સંસારમાં એકમાત્ર પ્રેમની પ્રાપ્તિ કરાવી શકે છે. ગૌમાતાથી કરેલો પ્રેમ એ નિસ્વાર્થ છે. ગૌમાતાથી કરેલો પ્રેમ એ દિવ્ય, સ્થિર અને અનંત છે. ઇન્ફિનિટી ભરેલો પ્રેમ એ ગૌમાતાનો પ્રેમ છે. ગૌમાતાથી પ્રેમ કરવા માટે જે વ્યક્તિ ગૌમાતાથી પ્રેમ કરે છે તેના જીવનમાંથી દુર્ભાગ્ય નષ્ટ થઈ જાય છે, અશાંતિનો નાશ થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે. જે વ્યક્તિ ગૌમાતાથી પ્રેમ કરવાનો પ્રારંભ કરે છે તેના જીવનમાં દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થાય છે, તેના જીવનમાં નકારાત્મકતા એ સકારાત્મકતામાં પરિવર્તિત થાય છે અને તેના જીવનમાં અશાંતિ એ શાંતિમાં પરિવર્તિત થાય છે અને તેના જીવનમાં અસફળતા એ સફળતામાં પરિવર્તિત થઈ જાય છે. ગૌમાતાથી યદિ આપ પ્રેમ કરવાનું પ્રારંભ કરો છો, આપને જીવનભરનો આશીર્વાદ મળી જાય છે. આજથી જ આપણે આપણી વેલેન્ટાઇન ગૌમાતાને બનાવીએ, આપણો પ્રેમ ગૌમાતા પ્રત્યે પ્રગટ કરીએ, જેનાથી આપનો પ્રેમ પણ આપણને પ્રાપ્ત થઈ જશે. આ વેલેન્ટાઇન્સ ડે આપણે ગૌમાતા પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કરીએ, ગૌમાતાને લાડ લડાવીએ, ગૌમાતાની સેવા કરીએ. ગૌમાતા સદૈવ આપણા સૌનું કલ્યાણ કરે છે અને આપણને એવા અનંત અને દિવ્ય પ્રેમની પ્રાપ્તિ પણ કરાવે છે. કોઈ લૌકિક સંસારી લોકોથી કરેલો પ્રેમ એ ત્યાં સુધી સીમિત છે, પરંતુ ગૌમાતાથી કરેલો પ્રેમ એ અનંત છે, સમસ્ત વિશ્વભર સુધી અને પોતાના જીવન બાદ પણ સીમિત છે. ગૌમાતાનો પ્રેમ એ અનંત છે, જેની કોઈ સીમા નથી, જેનો કોઈ અંત નથી. ગૌમાતાથી કરેલો પ્રેમ આપણને સદૈવ આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે. આપણે જ્યારે ગૌમાતાથી પ્રેમ કરીએ છીએ, આપણને સદૈવ આનંદ અને આનંદ પરમ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે.
તો આ જ રીતે ગૌ માતાથી પ્રેમ કરવાનું પ્રારંભ કરો. આ વેલેન્ટાઇન્સ ડે ના દિવસે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરો, કેમ કે જ્યારે આપણે કોઈ વ્યક્તિથી પ્રેમ કરીએ છીએ, આપણને માત્ર એક વ્યક્તિથી પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકે, પરંતુ જ્યારે ગૌ માતાથી પ્રેમ કરીએ છીએ, ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે, ગૌ માતાની પ્રસન્નતા અને આનંદ પણ પ્રાપ્ત થઈ જાય છે. તો આ વેલેન્ટાઇન્સ ના દિવસે કોઈ એક વ્યક્તિને ગુલાબ દેતા પહેલા ગૌ માતાને એક રોટલી પ્રદાન કરીને જોજો. ગૌ માતા આપનું સંપૂર્ણ ભાગ્ય બદલી દેશે. ગૌ માતા આપનું સંપૂર્ણ જીવન બદલી દેશે. ગૌ માતાની સેવા કરતા રહીએ. ગૌ માતાને આપણે જ્યારે પ્રેમ આપીએ છીએ, ગૌ માતા આપણું સંપૂર્ણ જીવન પ્રેમ ભર્યું કરી નાખે છે. ગૌ માતાને પ્રાર્થના કરીએ કે આપણો જે પ્રેમ છે એ આપણને પ્રાપ્ત થઈ જાય. ગૌ માતાની સેવા કરતા રહીએ. ગૌ માતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરીએ. ગૌ માતાની કૃપાથી આપણને સૌને અનંત પ્રેમની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌ માતાની કથા જે કોઈ પણ ભક્ત શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે પોતાના જીવનમાં અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. ગૌ માતા સદૈવ ભક્તોનું કલ્યાણ કરે તેવા આશીર્વાદ છે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.